પ્રજાના ટેક્સના પૈસાનો દુરુપયોગનો નમૂનો સામે આવ્યો છે। તાલુકામાં ફરજ બજાવતા મામલતદારને રહેવા માટે અલગ બંગલો બનાવી આપવામાં આવ્યો છે। ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં અંદાજે છેલ્લા 7 વર્ષથી આલીશાન સગવડ સાથે બંગલો હાલ પડતર હાલતે છે, જ્યાં કોઈ પણ અધિકારી રહેવા માટે તૈયાર નથી। ત્યારે તાલુકા સેવા સદનની બાજુમાં સરસ મકાન બનાવી આપવામાં આવેલ છતાં અધિકારી કેમ ઉપયોગ નથી કરતા? સરસ સિમેન્ટ કોન્ક્રીટનો રોડ તેમજ ચોકીદાર રૂમની તમામ સુવિધા વાળો બંગલો ધૂળ ખાઈ રહ્યો છે। માર્ગ મકાન વિભાગ દ્વારા મકાન બનાવી આપવામાં આવેલ છે। આવડો મોટો ખર્ચા બંગલામાં અલીગઢના તાળા કેમ માર્યા છે? ખાસ મામલતદારને રહેવા માટે સગવડ ઊભી કરવામાં આવી હતી, તો કેમ કોઈ મામલતદાર અહીંયા રહેવા રાજી નથી? કોઈ પણ જાતનો ઉપયોગી નથી, તો શા માટે આ સગવડ ઊભી કરી છે? સાચી વાત કરીએ તો પ્રજાના પૈસાનો ધુમાડો કહેવાય તો હાલ તો બંગલો બંધ હાલતે છે। કેસી ગુજરાતી સાથે ગોરધન દાફડા, બાબરા। નાયબ કાર્યપાલક ઇજનેર માર્ગ મકાન પેટા વિભાગ ડીએમ સેતા તાલુકા સેવા સદન વડલીની બાજુમાં મામલતદાર ક્વાર્ટર લગભગ 2018માં બનાવવામાં આવેલું હતું, જેનો સંભાળવા માટે મામલતદારશ્રીને પાત્રેથી રજૂઆત કરવામાં આવેલ છે। હાલ સુધી હજી કબજો પણ સંભાળેલો। મારું નામ રાજેશ કુમાર એસ વશિષ્ઠ, એડવોકેટ મહુવા આરએનબી વિભાગ પાસેથી મળતી વિગત મુજબ મહુવા મામલતદાર કચેરીની બાજુમાં મામલતદાર માટે આવાસ બનાવવામાં આવેલું છે છેલ્લા 2018થી, પરંતુ આજ દિન સુધી એનો કબજો લેવામાં આવેલ નથી, જે બાબતે લોકોમાં એક પ્રશ્ન ઉપસ્થિત થયો છે કે લોકોના ટેક્સના પૈસે કરાયેલ ખર્ચ અને એનો કોઈ ઉપયોગ ન થતો હોય તેવામાં દરિયા કિનારે વસેલા મહુવા તાલુકામાં કુદરતી આપદાઓ તોકતેથી લઈને તાજેતરમાં આવેલી પવન અને ભારે વરસાદ જેવી સ્થિતિમાં મામલતદાર ઇઝી અવેલેબલ લોકો માટે થાય એટલે આ વિચાર મૂકવામાં આવેલો અને એ વિચારના પરિણામ સ્વરૂપ આ આવાસ બનાવવામાં આવેલો। આ આવાસનો કબજો શા માટે લેવામાં નથી આવ્યો 2018થી આજ 2025 સુધી, તે ખરેખર વિચારવા લાયક અને તપાસ લાયક મુદ્દો છે।